નમસ્કાર મિત્રો શંકરભાઈનું ડેમેજ કંટ્રોલ. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ શું ફરી એક વખત ડેમેજ કંટ્રોલ કર્યું છે? ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન પહોંચવાનું હોય, રેલો ગાંધીનગર સુધી પહોંચવાનો હોય અને તેમણે ડેમેજ કંટ્રોલ કર્યું છે. 1111 ટ્રેક્ટરોની યાત્રા કે જેઓ ગાંધીનગર પહોંચવાની હતી, સત્યાગ્રહ છાવણી પહોંચી પોતાનો અવાજ બુલંદગી સાથે મૂકવાની હતી. શું થયું? તેને મોટી અસર પહોંચશે. એ શક્તિ હવે નહીં જોવા મળે. બહિષ્કાર કરવામાં આવ્યો છે. વિસ્તારથી વાત કરું તો અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુરની 28મી સાધારણ સભા મળી હતી. શંકરભાઈ ચૌધરી મુખ્ય મહેમાન તરીકે હતા. તેઓ સભામાં હાજર જોવા મળ્યા અને ત્યારબાદ તેમના નિવેદનો પણ આવ્યા છે. અલગ અલગ વાતો હતી, અલગ અલગ એજન્ડા હતા, પરંતુ એક વાત એ પણ થઈ છે કે અજમલભાઈ ચૌધરી સાથે જે થયું, સમી તાલુકાના દાદર ગામના વ્યક્તિ અજમલભાઈ ચૌધરી, તમને યાદ હશે કે તેઓ થરા પહોંચ્યા હતા. થરાના આગળ તેમને દિયોદર નાળા પાસેથી ઉપાડવામાં આવે છે. થરા દેવદરબાર જાગીર મઠ પહોંચાડવામાં આવે છે અને તેમને મારવામાં આવે છે. વિડીયો ભયંકર વાયરલ થયો. ત્યારબાદ કાર્યવાહી પણ કરવામાં આવી, પરંતુ એમના જે મહંત છે બળદેવનાથ, તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. અને આ બધા વચ્ચે એવી જાહેરાત કરવામાં આવી હતી કે 11 ઓગસ્ટે આપણે નીકળશું સિનાડથી, મહેસાણામાં આપણે આરામ કરશું, રાત્રિ રોકાણ કરશું અને 12 ઓગસ્ટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચીને વિરોધ વ્યક્ત કરવામાં આવશે. સત્યાગ્રહ છાવણી છે જ તેના માટે, પરંતુ ખેર ત્યાં લોકો પહોંચી શકતા નથી. તે પહેલા જ તેમને ભરી લેવામાં આવે, પોલીસ સ્ટેશન સુધી પહોંચાડી દેવામાં આવે. મૂળ મુદ્દો તો ત્યાં વિરોધ કરવાનો છે, એ માટે તો એ જગ્યા રાખવામાં આવી છે, પરંતુ બધા પહોંચી શકતા નથી. આ વખતે તો ટ્રેક્ટર યાત્રા 1111ની પહોંચે પહેલા જ આ સાધારણ સભામાં તેનો બહિષ્કાર કરી દેવામાં આવ્યો છે. શંકરભાઈ ચૌધરીએ તે વિશે વાત કરી છે અને સમાજને ગેરમાર્ગે દોરતા હોય અમુક લોકો વિડીયો બનાવીને તેવો પણ પ્રહાર કરવામાં આવ્યો છે. તમે સાંભળો કે પ્રમુખે શું કહ્યું, શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું, ત્યારબાદ આપણે વધુ વાત કરીએ. જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને એને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી. બાકી એના ઉપર એફઆઈઆર કરી, એ પણ જાણકારી બધાએ સમાજના આગેવાનોએ વાત કરી આપી. અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પરગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે. અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે. હા, કોઈ પણ ઘટના બનતી હોય તો કેટલાક લોકો મદદ કરે અને કેટલાક માત્ર વિડીયા બનાવીને મૂકે. મદદ કરવાવાળા મદદ કર્યા કરે અને જેને વિડીયા બનાવીને મૂકવા છે એ લોકો વિડીયા બનાવીને મૂક્યા કરે. સોશિયલ મીડિયાની અંદર બધાએ જેટલું મૂકે છે એટલું બધું સાચું નથી હોતું. એની મર્યાદા સાચવીને બધાએ આકલન બિટવીન ધ લાઇન બધાએ સમજવું પડે. હું ભવાનભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર. આજરોજ અમારી 28મી સાધારણ સભા મળેલ, જે સાધારણ સભામાં અમારું સમાજનું ગૌરવ એવા માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી. આ મિટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માગું છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જતોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ. પરંતુ જે આ સિનાડ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે. રેલીની અંદર કોઈ જોડાતું નથી. આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી. સમાજની કોઈ જવાબદારી રહેતી નથી. કેમ બહિષ્કાર કરવામાં આવ્યો છે રેલીનો? એ મારો વિષય નથી. બહિષ્કાર અમે કર્યો છે એનું કારણ છે કે આ કારણથી કે ભાઈ કદાચ કોઈને કંઈ થાય, અથડામણ થાય, કોઈ સમાજ સાથે ઘર્ષણ થાય એના માટે, બીજું કોઈ કારણ ના. એવું કોઈ નહીં, ભાગલા નથી. સમગ્ર સમાજ એ અજમલભાઈને ન્યાય મળેલો જ છે અને મળી જ જશે. રેલીમાં બીજા લોકો જોડે છે એના
ના, એ અમારો વિષય નથી. સમાજના કોઈ લોકો રેલીમાં જોડાશે એમના પર અમારો વઢિયાર જતોડા ચૌધરી સમાજ કોઈ જોડાવા માગતો નથી. અન્ય સમાજ જોડાય અમારો વિષય નથી. અજમલભાઈ બીજા લોકો સાથે જશે તો અજમલભાઈ સાથે તમે એ અમારો કોઈ જ વિષય નથી. અજમલભાઈ રેલી યોજશે તેમને જોડે રહેશો તમે? ના, એ કોઈ વિષય નથી. અમે કોઈ રેલીમાં જોડાવાના નથી. અજમલભાઈ રેલી ના, એમાં અમે રેલીને કોઈ સમર્થન જ નથી કરતો, એટલે વિષય જ પૂરો થઈ ગયો ને. તો આપે સાંભળ્યું કે શંકરભાઈ ચૌધરીએ શું વાત કરી, પ્રમુખે શું વાત કરી. શંકરભાઈ ચૌધરીએ એક વાત કરી કે 10 આગેવાનોની કમિટી એ પછી રાત્રે પણ એક વખત સંવાદ કરશે અને ત્યારબાદ તે નિર્ણય લેશે, તે પ્રમાણે આગળ વધવામાં આવશે. બીજી વાત તેમણે એ પણ કરી કે સોશિયલ મીડિયામાં ચાલતું બધું સાચું નથી હોતું, પરંતુ આપણે યાદ રાખવું પડશે કે આ મુદ્દો, સમગ્ર મુદ્દો અજમલભાઈ ચૌધરી કેસમાં જો આરોપી પકડાયા હોય તો તેની પાછળ પણ સોશિયલ મીડિયા જ એટલું મહત્વનું છે. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી છે. એક વખત તમે વિચારો કે વિડીયો વાયરલ ન થયો હોત, મારે છે વિડીયો વાયરલ ન થયો હોત તો આ કેસ ક્યાં હોત? શું આટલો મજબૂતાઈથી આગળ વધતો હોત? એ એક સવાલ છે. બીજી વાત એ છે, એમણે કહ્યું કે પાસામાં મોકલવામાં આવ્યા છે. પ્રમુખે પણ કહ્યું કે કાકરી ચાળો ન થાય, ઘર્ષણ ન થાય, એ માટે અમે આ બધો નિર્ણય લઈ રહ્યા છીએ, અમે બહિષ્કાર કરીએ છીએ. અને વાત કરી કે તે રેલીમાં એ વિસ્તારના પરગણાના લોકો નહીં જોડાય. તમે સમજો કે આગેવાન કોને કહેવાય? કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વર્ગ હોય, મજૂર વર્ગ હોય, ખેડૂત વર્ગ હોય અથવા કોઈ સમાજ હોય, તેનો આગેવાન કોને કહેવાય? આગેવાન તેને કહેવાય કે જે મુદ્દામાં ન્યાય સુધી વાત પહોંચાડે. મૂળ વાત એ જ છે ન્યાય મળવો જોઈએ. મૂળ વાત એ છે કે જે વ્યક્તિ પાછળ જવાબદાર હોય, જેણે જે કે ષડયંત્ર રચ્યું હોય, જે તે આરોપ હોય, તેના પર ગુનો કર્યો હોય, જે તે તેમણે ન્યાય મળે પીડિત વ્યક્તિને. પરંતુ આજકાલ શું થઈ રહ્યું છે? આજકાલ આગેવાનો પણ પોતાની પાર્ટીનું, એટલે કે કોંગ્રેસના આગેવાનો હોય તો તે કોંગ્રેસને કઈ રીતે ફાયદો મળે? કોઈ પણ પાર્ટી, ભારતીય જનતા પાર્ટી પાસે એવા ડઝનબંધ આગેવાનો છે દરેક સમાજના, કે જે સમાજ પર કોઈ મુશ્કેલીનો પ્રશ્ન હોય, કોઈ મોટો વિવાદ થાય, જેનાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન પહોંચવાનું હોય, તેઓ વચ્ચે આવે છે અને ત્યારબાદ પાર્ટીને કઈ રીતે નુકસાન ન પહોંચે, પાર્ટીને ફાયદો કઈ રીતે અથવા તો ઓછું નુકસાન કઈ રીતે પહોંચે, તે માટે કામ કરતા હોય છે. ડેમેજ કંટ્રોલનું કામ કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટી આ માટે જ સામાજિક આગેવાનોને આટલું મહત્વ આપે છે, કારણ કે તેમને ખબર છે કે સામાજિક આગેવાન પણ છે, નેતા પણ છે. જ્યારે સામાજિક વિવાદ થશે ત્યારે એ જ વ્યક્તિ વચ્ચે ઢાલ બનીને ઊભો રહેશે અને ઊભા રહે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. એક તરફ એવી બધી ચર્ચાઓ છે અને બીજી તરફ શંકરભાઈએ એ જે મુદ્દો ગરમ થયો હતો તેને ઠંડો પાડી દીધો છે. આવનાર દિવસમાં જોઈએ શું થાય છે. અને હા, પાછી સમાજના આગેવાનની એ પણ લાયકાત હોવી જોઈએ કે સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય, એક સમાજના લોકો બીજા સમાજના લોકો સામે ના આવે, એકતાનું વાતાવરણ રહે અને સમાધાનની દિશામાં પણ વિચારવું તો જોઈએ જ તે. હા, કારણ કે વાતાવરણ બગડે તો ઘણા લોકોને મુશ્કેલી પણ સર્જાય. એટલે વાતાવરણ બગાડ્યા વગર તમે ન્યાય કઈ રીતે અપાવો એ પણ મહત્વની વાત છે. આ પહેલા પણ શંકરભાઈ ચૌધરી, જેમ કે પહેલા કિંજલબેન રબારીવાળું જે પ્રકરણ હતું, ઉનગામવાળું પ્રકરણ, તેમાં પણ તેમણે ખુલીને કહ્યું હતું અને આ કેસમાં પણ તેઓએ બહિષ્કાર કરાવી દીધો છે. જોઈએ આવનાર દિવસમાં શું થાય છે. આપની દ્રષ્ટિએ આગેવાન કેવો હોવો જોઈએ? સમાજનો આગેવાન કોણ ગુજરાતમાં છે જે સારું કામ કરી રહ્યો છે ને એની વ્યાખ્યા શું હોય? આપની દ્રષ્ટિએ સારો આગેવાન કોને કહેવાય? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. અને આ સભા મળી હતી અજમલભાઈ ચૌધરી વિશે, એમણે નિર્ણય લઈ લીધો છે. અજમલભાઈ ત્યાં હાજર હતા નહોતા ખબર નથી, પરંતુ એમનો કોઈ વિડીયો સામે આવ્યો હોય, બેઠા હોય એવું દેખાણું નથી. પણ તમે શું માનો છો? આ નિર્ણય બરોબર છે? કોમેન્ટ બોક્સમાં લખજો. ધન્યવાદ.